बोल सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज ની જય। તો આજે આપણે સુંદરકાંડના બીજા ભાગમાં પ્રવેશ કર્યો છે। એટલે કે પહેલા ભાગમાં આપણે મંગલાચરણ કર્યું, કિષ્કિંધાકાંડની વાત કરી, અને હવે બીજા ભાગમાં આપણે એક પછી એક છુપાઈ સુંદરકાંડનું વિવરણ કરીશું। સુંદરકાંડ આપણને શું શીખવે છે, સુંદરકાંડ આજના યુવાનોને કેવો પ્રેરણા સ્ત્રોત બનીને ઉભો રહે છે, સુંદરકાંડને રામચરિતમાનસનો હૃદય કેમ કહેવામાં આવ્યું છે, એના વિશે આપણે વાત કરીશું। તો સૌથી પહેલા છે મંગલાચરણ। તુલસીદાસજીએ સરસ મંગલાચરણ લખ્યું છે કે શાંતમ શાશ્વતમ પ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણિન્દ્ર સેવ્ય મનિષ્યમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયા મનુષ્યમ હરિ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચુડામણી નાન્યા સ્પૃહા રઘુપતે હૃદય સ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન કિલાંતરાત્મા ભક્તિ પ્રયચ્છ રઘુપંગવ નિર્ભરામે કામાદિ દોષ રહિતમ કુરુ માનસં ચ અતુલિત બલધામમ હેમ શૈલાવદેહમ ધનુજવન કુશાનો જ્ઞાનિનામ ગ્રગણ્યમ सकल गुण निदानम वानराणाम देशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। भगवान ने प्रार्थना करी પછી સુંદરકાંડની શરૂઆત તુલસીદાસજી કરે છે। આપણે આગળના ભાગમાં કહ્યું એમ કે જામવન જેવા સિનિયર ને ગુરુ બનાવીને જો આગળ વધવામાં આવે તો આપણને સહેલાઈથી આપણી મંજિલ મળી જાય છે। જામવંત કે બસન સુહાય સુની હનુમંત હૃદય અતિવાય। જામવંતના વચનો સાંભળી હનુમાનજીને બહુ ગમ્યા છે। કહે છે કે હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને કંદમૂળ ફળ ખાઈને ત્યાં સુધી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ન આવું। મારું કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો હર્ષ છે। આમ કહીને અને સર્વને શીશ નમાવી તથા હૃદયમાં શ્રી રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલે છે। આપણને અહીં શીખવે છે કે આપણે જ્યારે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્તિ માટે નીકળીએ ત્યારે આપણા પરિવારનો, આપણા સાથીઓનો આપણને સહકાર હોવો જરૂરી છે, અને તો જ માણસ પૂરી તાકાતથી મંજિલ સુધી પહોંચી શકે છે। સમુદ્ર તટે એક પર્વત હતો, સિંધુ તેરે કભોધર સુંદર કૌતુક કુદી ચઢેવતા ઉપર। કેવી તાકાતથી માણસ નીકળે ત્યારે લક્ષ્ય સુધી પહોંચી શકાય। હનુમાનજી અહીં આપણને શીખવાડે છે કે કેવી તાકાતથી નીકળીએ ત્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકાય। બાર બાર રઘુબીર સંભારી તરક્યો પવન તન બલ ભારી। ભગવાનને વારંવાર યાદ કરી, સત્યને સાથે રાખી, અયોધ્યાના રાજા કૌશલપુરના રાજાને હૃદયમાં રાખી અને હનુમાનજી એક મોટા પર્વત ઉપર ચડે છે અને ત્યાંથી છલાંગ લગાવે છે। યુવાનો, હનુમાનજી કહે છે કે પૂરી તૈયારી કરી અને પછી કૂદી પડો। સ્વામી વિવેકાનંદ કહે છે, ઉઠો, જાગો, અને જ્યાં સુધી તમારું લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો। એવી રીતે હનુમાનજી એક ઊંચા પર્વત ઉપર ચડી અને છલાંગ લગાવે છે। પર્વત પાતાળમાં જતો રહે છે, એટલી તાકાતથી જોર લગાવે છે। જે પર્વતથી હનુમાનજી પગ મૂકીને, જે પર્વત પર હનુમાનજી પગ મૂકીને ચાલ્યા, જેના પરથી તેમણે છલાંગ લગાવી, એ તરત જ પાતાળમાં ધસી પડ્યો। જેમ શ્રી રઘુનાથજીનું અમોધ બાણ ચાલે છે એવી જ રીતે હનુમાન એ જ ગતિએ ચાલે છે। જે ગતિએ બાણ જાય એ ગતિએ હનુમાનજી જાય છે, અને ગતિ દરેક યુવાનોની એવી જ હોવી જોઈએ, કેમ કે સફળતા માટે ધીમી ગતિ આ યુગમાં કે કોઈ પણ યુગમાં ચાલી શકે નહીં। તો હનુમાનજી સમુદ્ર પાર કરે છે, ત્યાં જ રસ્તામાં મૈનાક પર્વત આવે છે। સમુદ્ર કહે છે મૈનાક પર્વતને કે હે મૈનાક, તું જા, આ માણસ લક્ષ્ય પ્રાપ્તિ માટે નીકળ્યો છે, એને કે થોડી વાર આરામ કરી। પણ વિવેક જુઓ,
હનુમાનજી કે તેને અવગણતો પણ નથી. હનુમાનજી તેને અવગણતા પણ નથી. જલ નિધિ રઘુપતિ દીપ બેચારી તે મેં નાક હોઈ શ્રમહારી. હનુમાન તે હી પર સાકર પુની કીન પ્રણામ. રામ કાજુ કીને બિનુ મોહી કહા વિશ્રામ. હનુમાનજી એને હાથ અડાડીને કહે છે કે ભાઈ, આપની કૃપા, આપે મને આરામ કરવાનું કહ્યું, વિશ્રામ કરવાનું કહ્યું, પણ મારે તો પ્રભુનું કાર્ય કરવાનું છે, ત્યાં સુધી વિશ્રામ ક્યાંથી? એમ કરીને હાથ અડાડીને હનુમાનજી નીકળી જાય. જેવી રીતે આપણે કોઈ પ્રસાદી આવે ને આપણે પ્રસાદી ન લેવી હોય તો અગડ હોય, બાધા હોય, તો આપણે પ્રસાદીને લઈને માથે ચડાવી દઈએ છીએ. એમ દરેક યુવાનોએ, આ મેનાક્ષી સોનાનો પર્વત છે, મેનાક્ષી ભોગનો પર્વત છે, ત્યાં તમામ પ્રકારના ભોગ છે. જો યુવાનો તમે જેવા સમય જીવનની શરૂઆત કરશો, લક્ષ્ય સુધી પહોંચવાની કોશિશ કરશો, એટલે સીધી વાત છે, શરૂઆતમાં તમે નાના પગારથી શરૂ થશો, તમે નાની ઇન્કમથી શરૂઆત થશે. હવે ઇન્કમ તમારા હાથમાં આવવા મળી, પગાર તમારા હાથમાં આવવા મળ્યો, અને આવા કોઈ સોનાના માયાવી લોકો તમને એવું કહેશે કે ભાઈ થોડો ભોગ કરી લે, જેમાં કમાવાનું તો આખી જિંદગી છે, થોડી વાર આરામ કરી લે, થોડી મોજ મજા કરી લે. અને શહેરો તો રાક્ષસોના શહેરો છે. આપણે જોઈશું હમણાં લંકા કેવી નગરી છે, પછી તમે અનુમાન લગાવજો કે ખરેખર સાચું છે કે ખોટું છે. એમાં રાક્ષસો પણ ઘણા હોય છે. તમને મદિરાપાન ઉપર ચડાવી દે, તમને વેશ્યાગમન ઉપર ચડાવી દે, તમને કોઈ નશાના આદિ બનાવી દે, સિગરેટો ફૂંકતા કરી દે, ડ્રગ્સ પીતા કરી દે. પણ એવાની સાથે તમારે જીવાજોડી નથી કરવાની. હું શરીફ છું એવું નથી બતાવવાનું, પણ એમને હાથ લગાડીને એમનું સન્માન કરીને ત્યાંથી આગળ નીકળી જવાનું છે. કેમ કે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો આપણો ધ્યેય છે, અને ધ્યેય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આરામ હરામ છે. તો પછી હનુમાનજી ત્યાંથી આગળ નીકળે છે, તો એને દેવો એક સુરસા નામની નાગમાતાને પરીક્ષા કરવા માટે મોકલે છે કે આ નીકળ્યો છે, એ ખરેખર ગતિમાન છે, એનામાં શક્તિ છે, ક્ષમતા છે, તમે પરીક્ષા કરો. કેમ કે તમે સમાજમાં ભોગ છોડીને લક્ષ્ય પ્રત્યે આગળ વધશો ત્યારે એવી કેટલી નજરો હશે કે તમને જોતી હશે, એવા કેટલાય કાન હશે તમને સાંભળતા હશે, તમારી નોટિસ કરતા હશે, એમને તમારી જરૂર હશે, અથવા તો એમને સંદેહ હશે કે આ માણસ જે રીતે નીકળ્યો છે ત્યાં પહોંચશે ખરો. આજે છે એવા એકબીજા, રાજકારણમાં પણ છે, અને લોકો એની પરીક્ષા કરતા હોય છે, અને કેટલા સફળ થાય છે ને કેટલા સફળ નથી થતા. પણ અહીં હનુમાનજી સફળ થાય છે. હનુમાનજી પાસેથી શીખવાનું છે. દેવોએ પવનપુત્ર હનુમાનજીને જોતા જોયા તેમના વશિષ્ઠ બળ અને બુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી અને હનુમાનજીને કહ્યું, સુરસાએ આવીને હનુમાનજીને કહ્યું, આજ સુરન મોહી દીન આહારા સુનત બચન કહ પવન કુમારા. આજે દેવોએ મને ભોજન આપ્યું છે, હું ઘણા સમયથી ભૂખી છું, આજે મને ભોજન સામે ચાલીને મોકલ્યું છે. આ વચન સાંભળીને પવન કુમારે કહ્યું કે શ્રી રામજીના કાર્ય માટે હું જાઉં છું, મને જવા દો, હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં. જો આમાં એક ખાસ હનુમાનજી પાસેથી ખાસ પ્રેરણા લેવા જેવા પ્રસંગ છે કે હનુમાનજી એવી હસ્તી છે, હનુમાનજી એવા બળ અને બુદ્ધિના નિદાન છે, હનુમાનજી એવા સમર્થ છે, અને હનુમાનજીને ખબર છે. પણ છતાંય હનુમાનજીનો વિવેક જો, હનુમાનજી મહાવીર છે, અને મહાવીર એ જ કહેવાય કે જેનામાં
વિવેક હોય, બલ બુદ્ધિ વિવેક બધું જ હોય. હનુમાનજી જેને નાનપણમાં સૂર્યના ગળી ગયા હોય, એ હનુમાનજીની સામે આ સુરસાની અવકાશ શું? હનુમાનજી જાણે છે કે આ સુરસાને કદાચ હું પાટું મારીને આકાશમાં ઉડાડી દઉં, ફૂંક મારીને ઉડાડી દઉં, હું તો પવન પુત્ર છું. પણ નહીં, જે લક્ષ્ય પ્રાપ્તિ માટે માણસ નીકળ્યો છે એ વિવેક લઈને નીકળશે. ખરેખર આ સમય સિવાય તે પોતાનું બળ બતાવશે. દરેક પરીક્ષાઓમાંથી પાસ થશે. અહીં સુરસાને વિનંતી કરે છે કે હે માં, માતા કહીને બોલાવે છે, હે માતા તું મને જવા દે, હું પ્રભુ કાર્ય માટે નીકળ્યો છું, હું કાર્ય પૂરું કરીને આવીશ અને પછી તમ તારે તું મને ભલે ને ખાઈ જાજે, હું તારા મુખમાં પ્રવેશ કરી જઈશ, તું મને ખાઈ જાજે. પણ સુરસા માનતી નથી. અને માને પણ શું કામ? પરીક્ષા કરવા માટે આવી છે. સુરસા છે, દેવી જેવી છે. સુર એટલે સારી છે, ખરાબ નથી. સુરસા દેવ જેવી છે અને દેવોએ જ મોકલી છે, ખરાબ નથી. એટલે સુરસા પણ માનતી નથી કે સુરસાને પૂરેપૂરી પરીક્ષા કરવી છે. બહુ વિનંતી કરે હનુમાનજી. ત્યારે સુરસા ને હનુમાનજી કહે છે કે તો પછી માતા તું મને ખાઈ જ લે, એટલે ટાઈમ બગાડવા માટે, કામ માટે. એટલે સુરસા એક યોજન મોટું પોળું કરે છે. એક યોજન એટલે 4 ગાવ થાય. સુરસા 4 ગાવ જેટલું મોટું પોળું કરે, એટલે હનુમાનજી 8 ગાવ જેટલું મોટું પોળું કરે. સત્ય કહી મોઈ જાન દે માઈ, જો જન ભરિતે હિ બદન ઉપચારા, કપિતનું કીન દુગુન વિસ્તારા, 16 જો જન મુખ તે થયું, તુરત પવન સુત 32 ભયું. જસ જસ સુરસા બદન બઢાવા, તાસુ દુન કપિ રૂપ દિખાવા, સત જો જન તે આનન ગિન્હા, અતિ લઘુ રૂપ પવન સુત લિન્હા. જેમ જેમ સુરસા મોઢું પોળું કરતી જાય છે, સુરસાએ 16 યોજન મોઢું પોળું કર્યું, તો હનુમાનજીએ 32 યોજન પોળું કર્યું. એમ કરતા કરતા સુરસાએ 100 યોજન મોઢું પોળું કર્યું. હવે 100 યોજન પોળું કર્યું એટલે આખો સમુદ્ર આવી ગયો. હવે હનુમાનજી જો એનાથી બડબડ કરે તો આ બાજુ રામ હોય ત્યાં સુધી પહોંચે અને આ બાજુ રાવણની લંકા આખી પૂરી થઈ જાય. પણ હનુમાનજીએ વિચાર કર્યો કે આ છડાછડીનો આરો નથી. સુરસાને પોતાનું બળ બતાવી દીધું. સુરસા પણ અંદરથી સમજવા લાગી હોય કે આને ગળવો એ નાનીમાના ખેલ નથી અથવા તો શક્ય નથી. પણ એ જ હનુમાનજી એક ક્ષણભરમાં નાનું રૂપ લઈ અને સુરસાના મુખમાંથી બહાર નીકળી જાય છે અને કહે છે કે માતા લે માં, મેં તારું પણ પ્રાણ પૂરું કર્યું, તારા મુખમાંથી હું પછાડ થઈને બહાર આવી ગયો. એટલે કોઈ પણ પરીક્ષામાંથી ગમે તે રીતે પાસ થવું, દરેક માણસની અમાન્યા જાળવવી, એનું માન જાળવવું, એને બતાવવું પણ ખરું કે હું તાકાતવર છું, પણ હું નમ્ર પણ છું. હનુમાનજી નમ્ર બન્યા અને એના મુખમાંથી બહાર પસાર થઈને બહાર નીકળી ગયા. તાકાત મારામાં છે, પણ એ તાકાત તમને હરાવવા માટેની નથી. તાકાત છે તો મને મારા લક્ષ્ય સુધી પહોંચવા માટેની છે. મારે જગતમાં કોઈને હરાવવા નથી. સુરસા પ્રસન્ન થાય છે અને કહે છે, મોહી સુરન જેહી લાગી પઠાવા, બુદ્ધિ બલ મરમુ તોર મે પાવા. શું કહે છે કે શીશ નમાવીને જ્યારે હનુમાનજી વિદાય માગે છે ત્યારે કહે છે કે તારામાં બુદ્ધિ બળનો ભેદ મેં પામી લીધો છે, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રી રામચંદ્રજીના સર્વ કાર્યો કરશો,
કેમ કે તમે બળ બુદ્ધિના નિદાન છો, ભંડાર છો. આમ આશીર્વાદ આપીને એ ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા છે. શરૂઆતમાં ઘણા બધા વિઘ્નો આવે. હવે તમે આગળ વધી ચૂક્યા છો. યુવાનો માટેની વાત છે કે એક તો પૂરી તાકાતથી તમે નીકળ્યા છો. તમારી પરીક્ષામાં જે લોકોએ તમારી પરીક્ષા લીધી છે એમાં પણ તમે સફળ થયા છો. હવે તમારી કામયાબી બહુ નજીક છે. તમે આકાશમાં ઉડવા મળ્યા છો. ત્યારે સિંહિકા નામની રાક્ષસી આવશે. નિચિચર એક સિંધુ મહુ રહી, કરી માયા નભુકે ખગ ગઈ, જીવ જંતુ જે ગગન ઉડાય, જલ બિલો કિતિન કે પરિચાહી. હવે તમે જે કાર્ય માટે નીકળ્યા છો એને આવી જે રાક્ષસીઓ સમુદ્રમાં રહે છે, સમાજમાં રહે છે, એ તમને ઉડતા નહીં જોઈ શકે. ઈર્ષાળુ વૃત્તિવાળા તમારા જ માણસો અથવા તો તમારા હરીફો અથવા તો તમારા ક્ષેત્રને લગતા જે કોઈ નિમ્ન બુદ્ધિના માણસો, તામસી વૃત્તિના માણસો છે, રાક્ષસી વૃત્તિના માણસો છે, એ તમને પછાડવાની કોશિશ કરશે. કેવી રીતે પછાડશે? કે તમારા પડછાયા જોઈને પકડી લેશે. તમારું ચાલ ચલન, તમારી મોનોપોલી જે કાંઈ હોય, તમારી ઉડવાની જે ક્ષમતા હોય, તમે જેના આધારે ઉડતા હોય એને કાપી નાખશે અને પકડવાની કોશિશ કરશે. અને જો તમે એના હાથમાં આવી જશો તો તમે સીધા જ સમુદ્રમાં, અને આ કુપ્રવૃત્તિવાળા લોકો તમારું લક્ષ્ય અધૂરું રાખી દેશે. પછી ઈર્ષ્યાળુઓ હોય કે હરીફો હોય, એને બરાબર ઓળખીને એ બીજી વખત તમારા રસ્તામાં ન આવી શકે એવો જવાબ આપીને, અથવા તો એમાંથી છટકીને એના લક્ષ્મણમાં ન આવીને, હનુમાનજીએ તો સિંહિકાને મારી નાખી હતી, આપણે કદાચ ન મારી શકીએ તો એમાંથી છટકીને એ ભલે પડછાયા પકડે, પણ આપણો પડછાયો કોઈના હાથમાં ન આવે એવો આપણો પડછાયો રાખીને જ્યાં સુધી આપણે લક્ષ્ય સુધી ન પહોંચી જઈએ ત્યાં સુધી આપણી ગતિવિધિઓને કોઈ જાણી ન શકે એવી રીતે આપણે આગળ વધવું પડશે. અને પછી આવશે તમારા લક્ષ્યની વચ્ચે, જ્યાં લક્ષ્ય છે ત્યાંની આજુબાજુનો માહોલ. સમુદ્ર પાર કરીને ઉતરશો તો તમને દેખાશે માહોલ, એક મહાનગર. હવે એ કેવું હશે? લક્ષ્ય માટે નીકળ્યા છે, માયાવી નગરી હશે. કેવી હશે? કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતનાગના, ચૌહટ હટ ચુબટ બીથી ચારુપુર બહુ બીધી બના, ગજબાજી ખચ્ચર નિકર પદચર રત બરૂત નિકોગને, બહુ રૂપ નિચીચર જૂથ અતિ બલ સેન બરનત નહીં બને. અહીં જે નગરીનું વર્ણન છે એ લંકા નગરીનું વર્ણન છે. એટલે કે માયાવી નગરી, શ્રેષ્ઠ નગરી. કદાચ તમારી સામે એટલું બધું પરેશાની ન આવે, કદાચ આ નગરી જ ન આવે તમારી સમક્ષ, પણ આ સંઘર્ષ તો આવશે જે હનુમાનજીએ કરી. કેવી નગરી બતાવી છે તુલસીદાસે? કે વિચિત, અત્યંત. આ લંકાની ચારે બાજુ સમુદ્ર છે અને સોનાનો કોટ બનાવેલો છે, વંડો આખો સોનાનો છે ચારે બાજુ, અને એ સોનાના પ્રકાશથી રેલાઈ રહ્યો છે, ચમકી રહ્યો છે, કોઈ પણને આકર્ષી લે એવો છે. વિચિત્ર મણીઓથી તે જડેલો છે સોનાનો કોટ, હીરા જવેરાતો નંગો બધું એની પર ચોંટાડેલા છે. એની અંદર ઘણા સુંદર સુંદર ઘર છે,
આપણે પણ આકર્ષાઈ જાય ને, કોઈ મોટી ઓફિસમાં જઈએ, કોઈ મહેલમાં જઈએ, કોઈ મોટા શહેરમાં જઈએ, ઓહો કેવી ઇમારત. આપણે લંડન જઈએ, અમેરિકા જઈએ, દુબઈ જઈએ, આહા ચાઇના જઈએ, પણ ખરેખર બધું જ મિથ્યા છે. એમાં ક્યાંય પણ લેપાવાનું નથી. સુંદર કેવું સરસ વર્ણન કર્યું છે કે લંકાના કેવા સુંદર સુંદર ઘર છે, 4 રસ્તાઓ કેવા સરસ છે, બજારો, સુંદર માર્ગો, ક્યાંય કચરો નથી, સુંદર શેરીઓ, સુંદર નગર અને અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ છે. એ વખતે જે શ્રેષ્ઠ વાહનો હતા એ બધા જ વાહનો ત્યાં છે. તથા પગપાળા, પાયદળ અને રથોના સમૂહોને કોણ ગણી શકે એટલા છે. અનેક પ્રકારના રાક્ષસોના દળો, તેમની અત્યંત બળશાળી સેના વર્ણિત નથી શકાતી. કેટલા બધા રાક્ષસો છે, સેનાઓ છે, પોલીસો છે. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કુવા અને વાવડીઓ અતિ સુંદર છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓના મનોને મોહી લે છે. એટલી સુંદર સુંદર કન્યાઓ ત્યાં છે. આપણે પણ મોટા શહેરોમાં જઈએ તો મોહાઈ જઈએ ને, ઓહો. તો અહીંયા તો એવું કહ્યું છે કે મુનિઓ પણ મોહાઈ જાય. આપણે તો બધા સામાન્ય માણસો છીએ. એટલી બધી સુંદર સુંદર કન્યાઓ ત્યાં છે કે જેને મનને જીતી લીધેલા હોય એવા મુનિઓ પણ ત્યાં મોહાઈ જાય. એટલી સુંદર કન્યાઓ છે. તો સુંદરતા જોઈને એમાં કોઈ ફસાવું નહીં, એમાં મોહાવું નહીં, એની બાજુ ધ્યાન ન દેવું. ધ્યાન ફક્ત ને ફક્ત લક્ષ્ય ઉપર જ દેવું. જેણે લક્ષ્ય ચૂક્યા એ ભટક્યા. તો ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન, મલ્લ અને પહેલવાન છે એવું ગરજી રહ્યા છે. જોવો છો ને તમે બાર WWF. વધારે મારે કંઈ કહેવું નથી, તમે બધા સમજદાર છો, સમજી જશો. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને ઘણી ચોકસાઈથી નગરની ચારેય દિશાઓમાં સર્વ બાજુથી રખેવાળી કરે છે. હવે આટલી બધી માયાનગરી છે, માયાવાળી નગરી છે, તો રખેવાળો પણ હોય જ ને, અને નિયમો પણ કડક જ હોય. દુબઈ તમે જાઓ તો કેવા નિયમો હોય છે, ત્યાં રખેવાળો પણ એવા જ હોય, કેમ કે માયા છે. વળી પાછા ક્યાંક દુષ્ટ રાક્ષસો, જોજો ખોરાક પર ખાસ ધ્યાન, ક્યાંક દુષ્ટ રાક્ષસો ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. જ્યાં જ્યાં આમાંથી એકાદી વસ્તુ પણ ખવાતી હોય એ લોકોને રાક્ષસો જ માનો. પછી ભલે આપણી વચ્ચે હોય, આપણો ભાઈ કેમ ન હોય, એને રાક્ષસ જ સમજવો. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં કહી છે કે તે રાક્ષસો ચોક્કસ શ્રી રામજીના બાણરૂપી તીર્થમાં શરીરો છોડીને તેમની ગતિ પામશે. ગતિ એટલે એના કર્મ પ્રમાણે જાશે. ચોપાઈમાં ખાસ લખ્યું છે, રઘુબીર સર તીર્થ શરીર અને ત્યાગી ગતિ પહેહી સહી. એને એની ગતિ 100% મળવાની છે, અને આ બધા એક દિવસ રઘુવીરના બાણથી મરવાના છે. એમાં કોઈ ફેર વગરની વાત. અને અહીં પણ લૌકિક વાતમાં પણ જે ખરાબ કર્મોમાં ડૂબેલા છે, પછી ભલે સુંદર દેખાતા હોય, સોનાના મહેલોમાં રહેતા હોય, ગમે એવા ભારે શરીર હોય, પણ જેની વૃત્તિઓ રાક્ષસી છે એ બધા એક દિવસ અધોગતિને પામવાના છે. એને ભગવાનનું અમોધ બાણ, ગેબી બાણ ત્યારે વાગશે ત્યારે તે ક્ષણભરમાં અધોગતિને પામશે. એમની ગતિ એમના કર્મ પ્રમાણે એની ગતિ લઈ જશે. તુલસીદાસે કઠોર શબ્દ નથી વાપર્યો, અધોગતિ નથી કહ્યું, પણ એમની ગતિ પ્રમાણે જશે. સહી એમ કીધું છે, ગતિ પહેહી સહી, એની ગતિ પ્રમાણે જશે એ વાત પાકી છે.
નગરના બહુસંખ્યક રખેવાળોને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો, હવે આટલી દુનિયા છે અને આમાં આપણે પહોંચવું છે તો ખરેખર વિચાર કરીને જવું પડે. સુરસાને આપણે બળ બતાવી દીધું એનો અર્થ એ નથી કે આપણે બળશાળી છે એટલે ગમે ત્યાં ઘૂસી છીએ. આપણે તમે જુઓ કે આજે બળશાળી માણસ કે કાયદાનો જાણકાર માણસ ગમે ત્યાં સીધો એકલો વિવેક વગર બળ બતાવવા ઊભો રહી જાય છે અને તરત જ એની હાર થાય છે અને તે કાયદાના સકંજામાં ફસાઈ જાય છે. અહીં હનુમાનજી ના પાડે છે. હનુમાનજી કહે છે કે તમે જે લક્ષ્ય પ્રાપ્તિ માટે નીકળ્યા હોય તો સૂક્ષ્મ રૂપ ધારણ કરો, મચ્છર જેવું રૂપ ધારણ કરો. અને આવું રૂપ ધારણ કર્યા પછી પણ જો કોઈ વિઘ્ન આવે તો શું કરવું એ કહે છે કે સૂક્ષ્મ રૂપ ધરી એટલે કે મચ્છર સમાન, મચક સમાન રૂપ કપિધરી, લંકહી ચલે સુમેરી નર હરી, નામ લંકિની એક નિચિચરી, શોક ચલે ચિમોહી નિંદરી. એકદમ મશક સમાન રૂપ ધરીને આ નગરમાં પ્રવેશ કરવાની કોશિશ હનુમાનજી કરે છે કે જે કોઈ જોઈ ન શકે. કેમ કે મચ્છર તો ઉડતા જ હોય, મચ્છર તો ઉડતા જ હોય. એ એકદમ નાનું રૂપ ધરીને ગમે ત્યારે નીકળી જવાય તો કોઈ હૂતું હોય બેઠું હોય ને કયું શું ખબર પડે. પણ અહીં આપણે કહીએ છીએ ને કે ભાઈ કુવૈતમાં, દુબઈમાં એટલા બધા કડક કાયદા કે તમે આટલી ભૂલ ન કરી શકો. હું ગયો નથી પણ મેં સાંભળેલું છે. તો લંકાના પણ એટલા બધા કાયદાઓ ને એટલા બધા સજાગ એના ગુપ્તચરો એના રખેવાળો કે સહેજ પણ ભૂલ ન થાય. મશક સમાન રૂપ ધરીને રાત્રિના સમયે, દિવસે પણ નહીં, રાત્રિના સમયે અંધકારમાં એટલે પસંદ કર્યું. એક તો અંધકારમાં સહેલાઈથી અંદર જઈ શકાય અને અંધકારમાં માણસનું અસલ રૂપ દેખાય. સવારના પોરમાં તો બધા જ ફર્સ્ટ ક્લાસ ચાંદલો વાંદલો કરીને મંદિરે જઈને હા તે બધી રીતે ફર્સ્ટ ક્લાસ દેખાતા હોય, ઈન મારીને નીકળ્યા હોય. પણ સાંજે તમે જાઓ તો ખબર પડે કે સાહેબ ક્યાં મદિરા પીવે છે અને ક્યાં શું કરે છે, જુગાર રમે છે, મદિરા પીવે છે, શું કરે છે, એ બધું રાત્રે ખબર પડે. કેમ કે નિશાચરો છે ને રાત્રે જ ચરે. નિશા એટલે રાત. એટલે હનુમાનજી રાત્રિના સમયે અંધકારમાં પ્રવેશ કરે છે. પણ ત્યાંની દ્વારપાળ લંકીની કેટલી બધી જાગૃત, નિંદરમાં છે પણ છતાંય જાણી જાય છે, પકડી લે છે. કે છે કે મારી નિંદર છે, મારો અનાદર કરીને મને નિંદરમાં ઊંઘતી જોઈને ક્યાં ચાલ્યો યાર. સો કાં ચલે છે મોહી નિંદરી. તો એમ માને છે કે હું નિંદરમાં છું. મારો અનાદર કરીને મને પૂછ્યા વગર તું લંકામાં પ્રવેશ કેમ કરે છે? જા નહીં મરમું સઠ મોરા, મોર આહાર જહાં લગી છોરા. તું મારો મરમ નથી જાણતો, મને શું કામ બેસાડી છે, મારું કર્તવ્ય શું છે તું નથી જાણતો, મારું કાર્ય શું છે તું નથી જાણતો, અને મારું કાર્ય ક્યાં સુધી છે? જ્યાં સુધી તારા જેવા છોર ન હોય, જ્યાં સુધી છોર ન હોય તારા જેવા એવું નથી કીધું. મોર આહાર જહાં લગી છોરા, જ્યાં સુધી છોર છે ત્યાં સુધી મારો આહાર છે. અને જો હું તમને પકડું નહીં તો પછી આ મારી નોકરી શું કામ? આપણે કહીએ છીએ ને કે ભાઈ મારો રોટલો છે, આહાર છે, એટલે કોઈને ખાઈ જવાની વાત નથી. અહીં આપણે સમજવામાં ઘણી વખત ભૂલ કરીએ કે મોર આહાર જ્યાં લગી છોરા, જ્યાં સુધી છોર છે ત્યાં સુધી મારો ખોરાક છે, એટલે કે છોર છે એ મારો ખોરાક છે. ના, અહીં લંકિની એવું કહે છે કે જ્યાં સુધી છોર છે ત્યાં સુધી મારી નોકરી છે, મારો રોટલો છે. આપણે કહીએ છીએ ને ભાઈ કોઈના રોટલા પર પાટું ન મારે, એની નોકરી છે એને એનું કામ કરવા દે, એનો રોટલો છે. પણ જો છોર જ બંધ થઈ જાય તો પછી એને નોકરીએ કોણ રાખે? છોર જ ન હોય તો પોલીસ વાળાનું કામ શું હોય? દુષ્ટો જગતમાં ન હોય તો પોલીસ વાળાનું કામ શું હોય? દુશ્મન દેશમાં ન હોય
દુનિયામાં ન હોય તો ફૌજીનું કામ શું છે? એ લોકોના રોટલા એટલે જ નીકળે છે કે જગતમાં દુષ્ટ કાર્યો થાય છે. એમ લંકિની એમ કહે છે કે જ્યાં સુધી ચોર છે ત્યાં સુધી મારો હાર છે, અને હું મારા કાર્યમાં અનીતિ અથવા તો ગાફલત શું કામ કરું, કેમ કરું? કેમ કે જો હું ચોર નહીં પકડી શકું તો મને દ્વારપાળે રાખશે પણ નહીં, અને ચોર નહીં હોય તો પણ નહીં રાખે. પણ હનુમાનજી સમજી ગયા હવે આ કર્તવ્યનિષ્ઠ છે અને આને મૂકીને જાવું આ મને જવા દેશે નહીં. એટલે એક જ મુઠ્ઠી મારી અને લોહી કાઢીને ધૂળચાટથી કરી. પછી એ સમજી ગઈ કે હા, હવે રાક્ષસો કુળનો નાશ થવાની તૈયારી છે. કેમ કે મને વચન કે છે હનુમાનજીને. હનુમાનજી સંભાળીને ઊભી થઈ, પછી હાથ જોડીને વિનંતી કરી, બોલી કે રાવણને જ્યારે બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું ત્યારે જતી વખતે એમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી હતી કે જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય ત્યારે સમજજે કે રાક્ષસનો સંહાર થશે. મોટા મથકો ઉપર અમુક અધિકારીઓ, અમુક નેતાઓ બેઠા હોય ને ખબર હોય કે હવે ક્યારે આપણી કંપનીનો ને આપણી પાર્ટીનો નાશ થવાનો છે, એના લક્ષણો એને દેખાય છે. મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂત આપને નેત્રોથી જોવા પામી છું. હવે જે દોહો છે ખરેખર મનમાં ઉતારવા જેવો છે. तात स्वर्ग अपवर्ग सुख धरिय तुलायक अंग तुलन ताही सकल मिली जो सुख लव सत्संग. હે तात, સ્વર્ગ અને મોક્ષના સર્વે સુખોને જો એક ત્રાજવામાં તોલવામાં આવે ને તો ત્રાજવાના બે પલડા હોય. એક પલડામાં સ્વર્ગ અને મોક્ષના બધા જ સુખ મૂકો અને એક પલડામાં ખાલી સત્સંગનું સુખ મૂકો તો સત્સંગનું પલડું ભારે રહેશે. પલભરનો સત્સંગ, સત્સંગ એટલે પલભરનો સત્સંગ મૂકો તોય, કેમ સત્સંગમાં એટલી તાકાત છે. સત્સંગનો અર્થ આપણે આગળ કર્યો છે કે સત્યનો સાથે રહેવું, સત્યનો સંગ કરવો, એનું નામ સત્સંગ. લવ માત્રના એટલે કે ક્ષણ માત્રના સત્સંગથી આ પલ્લું ભારે થઈ જાય છે. પ્રભિસી નગર કી જય સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા. હવે હનુમાનજી નગરમાં પ્રવેશ કરે છે. હૃદયમાં અયોધ્યા નરેશ રાજાને મનમાં રાખે છે કે હું અયોધ્યાના રાજાના કાર્ય માટે આવ્યો છું. એની દરેક મર્યાદાઓનું પાલન થાય, દરેક રીતે એમનો યશ થાય, મારા હિસાબે ક્યારેય એનો કુયશ ન થાય, એમની નીતિ પ્રમાણેનું હું અહીંયા કાર્ય કરીને જાઉં, એવું મારું લક્ષ્ય રહેશે. એટલે હૃદયમાં રાખ્યા છે કૌશલપુર રાજા. કરલ સુધારી પુકર ઇમિતાઈ ગોપદ સિંધુ અનલ શીતલાઈ. હવે જો કૌશલપુર રાજાને હૃદયમાં રાખીશું તો શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે અને માટે જ વિષ અમૃત થઈ જાય છે, સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે, અગ્નિમાં શીતળતા આવી જાય છે, ક્યાંય તમને દુઃખ પડતું નથી તમે સત્યને સાથે લઈને ચાલશો તો. અને હે ગરુડજી, સુમેરુ પર્વત એના માટે રજ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. હવે દરેક ઘરમાં ભગવાન હનુમાનજી આંટા મારે છે. મંદિર મંદિર પ્રતિ કરી શોધા દેખે જहाँ તहाँ અગણિત જોધા. રાત્રિના સમયે તમે કોઈ પણના ઘરમાં જાઓ તો એમના મનના દર્શન થાય, એ કેવા હોય ને એના દર્શન થાય. તમે જ્યાં સુધી કોઈના ઘરે જાઓ ને ના જાઓ ત્યાં સુધી ખબર ન પડે કે આ માણસો કેવા હશે. ભલે ઘરે મોહરું પહેરીને બેઠા હોય સારું, પણ એની જે લે મૂક હોય, આ તે બધું જે કાંઈ એનો વ્યવહાર હોય એના ઉપરથી ખબર પડી જાય. જ્યાં સુધી તું એના ઘરે ના જાઓ ત્યાં સુધી એનું મન ન સમજાય. બહાર તો બધા મોટા મોટા બણગા જીતતા હોય, એની કથાકારો છે,
બધાની વાત નથી, પણ કથાકારો છે, મોટા વક્તાઓ છે, બહાર મોટી મોટી જીતતા હોય, સાધુઓ મોટા મોટા સંન્યાસીઓ બનીને ફરતા હોય છે, પણ જ્યારે એમના ઘરે જાઓ ત્યારે બહાર વાત કરતા હોય વૈરાગની, અને ઘરે તમામ પ્રકારના ભોગ હોય, એટલે સમજવું કે ભોગીલાલ છે. વાત કરતા હોય કે અમારી પાસે શું હોય, અમે તો સાધુ છીએ, અમે તો ફકીર છીએ, અમારી પાસે પહેરવા પોતરી હોય, બીજું કાંઈ ન હોય. પણ એના મહેલમાં જાઓ, એના આશ્રમમાં જાઓ તો આશ્રમ મહેલ જેવો હોય. કપડાં છોડી દીધા હોય, પણ આ દાગીનાનો વજન ન ઉપાડી શકતો હોય એટલા દાગીના પહેર્યા હોય. આશ્રમમાં એવી કોઈ ભોગ વ્યવસ્થા ન હોય એવું ન બને કે જે જગતમાં ન હોય. સંસારીઓ પાસે તો ના હોય બધી, પણ બીજે ક્યાંય પણ ન હોય. એટલે આવા ભોગીલાલોને તમે ત્યાં જાઓ ત્યારે જ ખબર પડે. એટલે હનુમાનજી બધે મંદિર મંદિર ફરે છે. મંદિર મંદિર પ્રતિ કરી ચોતા, દેખે જहाँ तहाँ અગણિત જોતા, ગયો દશાનન મંદિર માહી, અતિ વિચિત્ર કહી જાત સુનાય. તેમણે એક એક મહેલમાં તપાસ કરી, એક એક મંદિરમાં ગયા. મંદિર એટલે ઘર, જ્યાં એનું મનનું દર્શન થાય. મહેલ, હા, અને શ્રેષ્ઠ મંદિર હોય તો જ્યાં ભગવાનનો વાસ હોય, એને આપણે મંદિર તરીકે ઉપમા આપી, અને એને જ મંદિર આપણે માનીએ છીએ, કેમ કે શ્રેષ્ઠ છે, ત્યાં ભગવાનનો વાસ, ઈશ્વર છે. બાકી બધાને આપણે ઘર કહી દીધા. આ બધા અહીંયા બધા મંદિરના તો કેવા, ત્યાં ભગવાનના દર્શન થાય છે, અને આ મંદિરોમાં ભોગના દર્શન થાય છે. કેવું કેવું કીધું છે હનુમાનજીએ. ત્યાં અસંખ્ય યોદ્ધાઓ જોયા, દરેક મંદિરોમાં, દરેક ઘરોમાં અસંખ્ય યોદ્ધાઓ જોયા. પછી તે રાવણના મહેલમાં ગયો હતો. ઓહો, અત્યંત વિચિત્ર, જેનું વર્ણન ન કરી શકાય. કોઈ વસ્તુની ખામી નહીં, બધા જ ભોગ, બધા જ એના સેવામાં હાજર, બધા જ ગુલામો, કે છે ને કે 9 ગ્રહો ને બધા જ એમના ઢોલીએ બાંધેલા હતા. કોઈ ખામી નહીં, કોઈ વર્ણન ન કરી શકાય એવી રાજાશાહી, એવો ભોગ વિલાસ. પણ ત્યાં હું નો દેખાણું. શયન કિયે દેખા કપિતે, મંદિર મહોન દેખી બેદેહી. ત્યાં બધું દેખાણું. રાવણે સૂતો જોયો, પણ એ મંદિરમાં વિદેહી ન દેખાણું. ત્યાં કોઈ વૈદેહી દેહથી પર એવો કોઈ માણસ ન દેખાવે, એવી કોઈ અવસ્થા ન દેખાય. કેવો શબ્દ વાપર્યો છે તુલસીદાસે. ને સીતાજી નથી કહ્યું, જાનકી નથી કહ્યું. જો કે છે જાનકીની જ વાત, સીતાની જ વાત છે, પણ કહ્યું વૈદેહી. જનક વૈદેહી હતા, એના મહેલમાં પણ ભોગના સાધન હતા, પણ એ વિદેહી હતા, એટલે કોઈ ભોગ અડતો નહોતો. જ્યારે આના મહેલમાં તમામ ભોગ અને તમામ ભોગના મોહમાં મદથી એ પડ્યો હતો, સૂતો હતો. એ દેહિક હતો, વિદેહી નહોતો. પોતાના દેહ માટે જ જીવતો હતો. પણ એમાં કઈ ભગવાન નહોતા, પણ એક ઘર એવું દેખાણું. ભવન એક પુનિ દીખ સુહાવા, હરિ મંદિર તહ ભીન બનાવા. જ્યાં ભગવાન રહેતા હોય ને એને જ ભવન કહેવાય. ગમે ત્યાં ભવન ન લખી દઉં. કામ બધા ચાંડાલના કરતા હોય અને ઘર ઉપર લખવું ભવન, ફલાણું ભવન, એવું ન લખવું. જ્યાં ભગવાનનો વાસ હોય, ભગવાનના વિચારધારા ચાલતી હોય, ભગવાનના કાર્યો થતા હોય, એ જ મહેલ ઉપર, એ જ બંગલા ઉપર, એ જ મકાન ઉપર ભવન લખવું. અહીં હનુમાનજી કહ્યું લખવાની જરૂર નથી, તો હનુમાનજીએ સીધું જ કહી દીધું. વાહ ભાઈ વાહ. ભવન એક પુનિ દીખ સુહાવા. તુલસીએ કેવું સરસ લખ્યું. હરિ મંદિર તહ ભિન્ન બનાવ. કેમ કે ત્યાં અલગથી હરિનું મંદિર બનાવ્યું છે, ભગવાનનું મંદિર બનાવ્યું છે. રામાયુધ અંકિત ગૃહ.
शोभा बरनी न जाई, नव तुलसी का वृंदता देखी हर्ष कपीरा। એ મહેલમાં શ્રી રામજીના આયુધ ધનુષ્ય બાણના ચિહ્નોથી અંકિત થયેલા ચિત્રો છે. તેની શોભા વર્ણાવી શકાતી નથી. ત્યાં નવીન તાજા તાજા તુલસીના વૃક્ષ સમૂહોને જોઈને શ્રી કપિરાજ હનુમાનજી હરખાઈ ગયા છે. અને જ્યાં પણ આવું સાધુનું ઘર જોવો ત્યાં શું કે છે? હનુમાનજી તરફ કરે છે કે સારું, આ તો આખું ગામ રાક્ષસનું છે, આખો દેશ રાક્ષસોનો છે, આખી લંકા નગરી રાક્ષસોની છે, અને અહીંયા આવું ક્યાંથી? અહીંયા આવું સરસ મજાનું ભવન, અહીં રામાયુધ છે, બધા ધાર્મિક ચિત્રોથી આખું શણગારેલું છે, તુલસી દળ છે. હનુમાનજી વિચારે છે ત્યાં વિભીષણ ઉઠ્યા. રામ રામ તે સુમિરન કિન્ના અદય હરસ કપી સજ્જન સીન. કેમ કે આમાં કોઈ ડોળ ન હોઈ શકે, કોઈને ખબર નથી કે રામનો દૂત અહીંયા આવ્યો છે. તો એ રામ રામ કરતો કોઈ માણસ ઉઠે છે, એનું આખું ઘર, આ મંદિર, રામનું ભવન, આ મંદિર, આ સાચું મંદિર કે તે રામના વિચાર છે, રામનું સ્મરણ છે. આ રામ નામ સાંભળીને, રામ રામ કરતા ભક્તને જોઈને, સાધુને જોઈને કપિના હૃદયમાં એકદમ હર્ષ થયો. હૃદય હર્ષ કપિ સજ્જન સિન્હા, એ સનકી કરે હું પહેચાની, સાધ તે હોય ને કારજ હાની. આ માણસની હું સામેથી ઓળખાણ કરીશ, કેમ કે સાધુ પુરુષ છે. સાધુ પુરુષથી ક્યારેય હાનિ ન થાય. તમને ક્યાંય પણ જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, એક વિભીષણ તો મળશે જ. તમે પાકિસ્તાનમાં પણ કેમ નથી વયા જતા, તમે અફઘાનિસ્તાનમાં પણ કેમ નથી વયા જતા, તમને સહકાર આપવા વાળો, સત્યના સાથ વાળો એક માણસ તો મળશે જ. ભલે એના જ જૂથનો હોય, એના જ ધર્મનો હોય, એના જ મજહબનો હોય, એની અંદરનો માણસ હોય, પણ તમને સાથ આપનારો, સત્યની સાથે તમે નીકળ્યા છો તો તમને સાથ આપનારો એક માણસ તો મળશે જ. કોઈ પણ કંપનીમાં જાઓ, કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, આવા માણસને સામેથી તમારા અંદરના જે વિચારો હોય, તમારી જે ભાવના હોય એ વર્ણવી, કેમ કે એમને કહેવાથી તમને નુકસાન નથી જવાનું, બાકી ક્યાંય ખોલવું નહીં. આપણું પડીકું વાળીને જ રાખવું, જરૂર પડે ત્યાં ખોલવું. અને સાધુ આમને તો સામેથી જ હું ઓળખાણ કરીશ, કેમ કે સાધુથી કોઈ કાર્યની હાનિ થતી નથી. પછી વિપ્ર રૂપ ધરી બચન સુનાય, સુનત વિભીષણ ઉઠિત આય. બ્રાહ્મણનું રૂપ ધરી, જ્ઞાનીનું રૂપ ધરી અને માણસ વિભીષણ પાસે જાય છે. હનુમાનજી કરી પ્રણામ પૂછી કુશલાય, પ્રણામ કર્યા અને કુશળતા પૂછી. ત્યારે વિપ્ર કહે હું નિજ કથા બુઝાઈ, અને કહ્યું કે હે બ્રાહ્મણ, વિભીષણજી ઉઠીને આવ્યા છે, વિભીષણને પ્રણામ કર્યા છે. મારે થોડું સમજવામાં ભૂલ થઈ ગઈ. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજી ગયા છે. વિભીષણજી ઉઠીને પાછા આવ્યા છે અને પ્રણામ કરીને કુશળતા પૂછે છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, હું આપની શું સેવા કરી શકું? આપની કથા મને સંભળાવીને કહો, સમજાવીને કહો કે તમે કોઈ હરિના દાસ છો. તમને જોઈને મારા હૃદયમાં બહુ પ્રીતિ ઉપજી છે કે મારી લંકા નગરીમાં આવો માણસ ક્યાંથી આવે? મારી લંકા નગરીમાં કોઈ બ્રાહ્મણ કેવી રીતે હોય, દ્વિજ કેવી રીતે હોય? મને તમને જોઈને અતિ પ્રેમ જાગ્યો છે, અતિ પ્રીતિ જાગી છે. તમે મને કહો કે તમે કોઈ ભગવાનના દાસ છો, તમને ભગવાને મોકલ્યા છે
કે પછી તમે સ્વયં ભગવાન શ્રી રામ છો જે મને દર્શન દેવા માટે આવ્યા છો? મને જલ્દી કહો. મને બળભાગી બનાવવા આવ્યા છો, મને દર્શન આપીને બળભાગી બનાવવા માટે આવ્યા છો, તેમાં મને જલ્દી કહો. ત્યારે હનુમાનજીએ પોતાની આખી રામકથા સમજાવી અને પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થયા અને શ્રી રામના ગુણ સમૂહનું સ્મરણ કરી બંનેના મન પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. બંને પ્રેમથી ભેટ્યા, પ્રેમથી મળ્યા. પછી વિભીષણે કહ્યું કે હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીંયા કેમ રહું છું? તમે વિચાર કરો, ચારે બાજુ રાક્ષસો છે. હું મારી ભક્તિને કેમ ટકાવી શક્યો છું? જેવી રીતે 32 દાંતની વચ્ચે જીભ રહે છે, જીમી દસની મહુ જીભ બિચારી तात कबहु मोही जय. सुनो पौंसत रहनी हमारी. હું અહીં એવી રીતે રહું છું કે જેવી રીતે 32 દાંતની વચ્ચે બિચારી જીભ રહી છે, તે થોડીક આડાવડી થાય તો દાંતમાં આવીને કપાઈ જાય. तात कबहु मोही जानी अनाथा करे कृपा भानु कुलनाथा. મને ક્યારે ભગવાનના દર્શન થશે? અનાથને ક્યારે ભગવાન શ્રી રામ દર્શન આપશે? કેમ કે હું તો તામસ દેહ લઈને જન્મ્યો છું, તો રાક્ષસ કુળમાં જન્મ્યો છું. મારું તામસી શરીર હોવાથી સાધન તો મેં કંઈ કર્યું નથી. ક્યારે ભક્ત એમ કહેતો જ નથી કે મેં બધાની વચ્ચે રહીને આટલી ભક્તિ કરી. જેમ કે ને કે હું આટલી ભક્તિ કરું છું ને મારાથી હું આમ છું ને તેમ છું, ખોટી વાત. એ ભક્તિ કરી શક્યો જ નથી. કેમ કે ભક્ત ક્યારે પૂર્ણ થતો જ નથી. ભક્તને ક્યારે એવું લાગતું જ નથી કે મેં ભગવાન માટે આટલી ભક્તિ કરી, ભગવાનની આટલી ભક્તિ કરી. એને તો એમ જ લાગે છે હજી મેં કંઈ કરી જ નથી. અને મનમાં મને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રેમ નથી. એટલો પ્રેમ કરવા છતાં એમ લાગે છે કે હજી હું અધૂરો છું. જો હું ભગવાનને પ્રેમ કરતો તો મેં આમ ન કર્યું હોત, મેં આમ ન કર્યું હોત. સતત અધૂરો માને છે. પરંતુ હે હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે શ્રી રામજીની મારી ઉપર કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી અને આપ મને મળ્યા છો. જ્યારે શ્રી રઘુવીરે કૃપા કરી છે ત્યારે તો તમે મને હઠ કરીને પોતાની તરફથી દર્શન આપ્યા છે. હનુમાનજીએ કહ્યું કે હે વિભીષણ, સાંભળો, પ્રભુની આવી જ રીત છે કે તેઓ સેવક ઉપર સદાય પ્રેમ કર્યા કરે છે. ભલા કહો, હું જ ક્યાં મોટો કુળવાન છું? વાનર એમ કહેશો, તમે સાંત્વના આપી છે, તમે પ્રભુને પ્રણ જે છે કે બધા પર કૃપા કરે છે. હું ક્યાં કુળવાન છું? કયો, હું એકદમ સંચળ આ ડાળીથી ઓલી ડાળી ઉપર કુદાકુદી કરવા વાળો વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. આપણે અત્યારે કોઈને કીધું હોય કોઈ, પણ હનુમાનજી પોતે એમ કહે છે કે હું સર્વ પ્રકારે નીચ છું. પ્રાતઃકાળે જે અમારા લોકોનું નામ લઈ લે તો એને એ દિવસે ભોજન પણ ન મળે. માણસ જ્યારે પોતાને એકદમ નાનો સમજે અને ભગવાનની કૃપા મેળવવા માટે સતત પ્રયત્ન કરે કે હજી હું ભગવાનની કૃપા માટે લાયક નથી, હજી હું ભગવાનની કૃપા માટે લાયક નથી, ત્યારે જેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. આ તો અમે આટલા વર્ષથી આમ કરીએ છીએ, હજી અમને કેમ ભગવાન ન મળે? હમણાં અમારે એક માતાજીની વાત છે. ઘણા વર્ષથી ભગવા પહેરી લીધેલા માતાજી પોતાની મરજીથી. પછી એક આડંબર લીધું, એક ગુરુ બનાવ્યા દૂરથી. પછી ત્યાં કે અમારે દીક્ષા લેવી છે બધા, એટલે એમના સહાયક ગુરુ એમ કીધું કે, ગુરુજી તો બહુ ભોળા હતા, પણ સહાયક ગુરુ એમ કીધું કે હજી આ કે માટલા પાક્યા ન થાય અને દીક્ષાને લાયક નથી. ત્યાં તો એ માતાજી ભડકી ગયા, અમે આટલા વર્ષથી ભગવા પહેર્યા છે, અમે આટલું આમ કર્યું છે, અમે આમ કર્યું છે, શેના લાયક નથી, અમને દીક્ષા દેવી પડે? નહીં, તમે અધૂરા ઘડા છો, કાચા ઘડા છો. પાકો ઘડો ક્યારે એમ કે જ નહીં કે હું પાકી ગયો છું. એ તો સતત તુલસીદાસ જેવો સંત પણ એમ કહે છે કે જો મારા અવગુણ ગણાવું તો તમે મને કોઈ માફ ન કરો.
જેને ભગવાન મળી ગયા છે એ પણ. અહીં ભગવાનનો દાસ સ્વયં એમ કહે છે કે હું કેટલું નીચ છું કે જો કોઈ સવારે અમારું નામ લઈ લે તો આખો દિવસ ભોજન ન મળે, કેમ કે હું તો વાનર કુળમાં જન્મ્યો છું. હે સખા સાંભળો, હું આવો અધમ છું. હનુમાનજી કહે છે હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા ઉપર જો કેવી કૃપા કરી. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રોમાં પ્રેમાશ્રુઓ વહેવા લાગ્યા. કેવા કૃપાળુ ભક્ત વત્સલ ભગવાન છે મારા, કે મારા પર કેવડી કૃપા કરી. આ નાસીજને આવડું મોટું કાર્ય સોંપી દીધું. જાનત હું અસ સ્વામી બિચારી, ફિર હિત કાહે ન હો દુકારે. આવી જાણવા છતાંય આવા સ્વામી શ્રી રઘુનાથજીને ભૂલીને જે વિષયો પાછળ ભટકે છે, જે ભગવાનનું ધ્યાન નથી ધરતા, તે દુઃખી કેમ ન થાય? મોહમાં ગમે ત્યાં ફરે એ દુઃખી કેમ ન થાય? ભોગવિલાસ પાછળ જે ફરે એ દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહને કહેતા તેમણે અનિર્વચનીય પરમ શાંતિ પ્રાપ્ત કરી. પછી વિભીષણજીએ જાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા એ સગળી કથા બતાવી. આ સજ્જન માણસે તેમનું લક્ષ્ય જે હતું એ લક્ષ્યનું આખું વર્ણન કર્યું કે એની કેવી રીતે પ્રાપ્ત થાય અને ક્યાંથી લક્ષ્ય પ્રાપ્ત થાય, સીતાજીની પ્રાપ્તિ ક્યાંથી થાય. કથા સાંભળી હનુમાનજીએ કહ્યું કે હે ભાઈ સાંભળો, હું જાનકી માતાને જોવા માંગુ છું. વિભીષણજીએ કહ્યું કે માતાના દર્શન માટે સર્વ યુક્તિઓ એને સંભળાવી કે ત્યાં પહોંચવા માટે કેવી કેવી યુક્તિઓ તમારે કરવી પડશે. તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કેવી કેવી યુક્તિઓ કરવી પડશે એ તમને ત્યાં બેઠેલો સજ્જન માણસ, સાધુ માણસ બતાવશે. એ સિનિયર માણસ તમને બતાવશે. પછી એ પહેલા મચ્છર જેવા રૂપને ધરીને યુક્તિઓ કહી સમય પછી હનુમાનજીએ વિદાય લઈને ગયા. પાછા એ જ મચ્છર જેવા રૂપને ધારણ કરીને ગયા ત્યાં જ્યાં અશોકવનમાં જે ભાગમાં સીતાજી રહેતા હતા. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા. તેમને બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ જાય છે. શિર પર જટાઓની એક વેણી, એમનું શરીર છે દુબળું થઈ ગયું છે. માથા ઉપર જટાની એક વેણી લટ છે. હૃદયમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહનો જપ કરતા રહે છે. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે, નિશુદ્ધ જોઈ રહ્યા છે અને મન શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં લીન છે. જાનકીજીને દિન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. નિજ પદ નયન દિયે મન રામ પદ કમલ લીન, પરમ દુઃખી બા પવન સુખ દેખી જાનકી તેમ. આમ હનુમાનજી પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે. એમ દરેક યુવાનોએ આવી રીતે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. હવે લક્ષ્યની પ્રાપ્તિ થયા પછી એના પણ ઘણા બધા એ કેવી રીતે સંભાળવું, કેવું વાણી વર્તન કરવું, એ પણ આપણને આગળના સુંદરકાંડમાં ઘણું બધું શીખવા મળશે. ભગવાન શ્રી રામનો વ્યવહાર, સુગ્રીવનો વ્યવહાર, તુલસીદાસનો વ્યવહાર, વિભીષણનો વ્યવહાર, લંકામાં રહેતા લોકોનો વ્યવહાર, એ બધું પણ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે. તો એ આપણે આગળના ભાગમાં વર્ણન કરીશું અને કોશિશ કરીશું કે બહુ ટૂંકમાં આપણે વર્ણન કરીશું કે જેથી આગળના ભાગમાં સુંદરકાંડની પૂર્ણાહુતિ આપણે કરી શકીએ. જય શ્રી રામ, જય હનુમાનજી.